જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે જાણીશું પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસની મહિમા, કાઠાગોરમાં પૂજા વિધિ, નિત્ય પૂજા કેવી રીતે કરવી. આપ જોઈ રહ્યા છો આપની આ યુટ્યુબ ચેનલ ધર્મદર્પિત. તો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે. આ ચેનલમાં ધાર્મિક માહિતી વિડીયો મૂકવામાં આવશે. આપ પ્રથમવાર આ ચેનલ જોઈ રહ્યા હોય તો જરૂરથી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. તો આ વિડીયોમાં આપણે જાણીશું તારીખ 17 મે 2026 થી તારીખ 15 જૂન 2026 સુધી ચાલતો અધિક માસ કે પુરુષોત્તમ માસના મહત્વ વિશે. આ માસમાં કાઠાગોરની પૂજા કેવી રીતે થાય છે, પુરુષોત્તમ ભગવાનની પૂજા વિધિ કેવી રીતે થાય છે તે જાણીશું તથા આ માસના મહિમા વિશે જાણીશું. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની જય. મિત્રો, શાસ્ત્રોમાં કહેવાયું છે કે પવિત્ર પુરુષોત્તમ માસ દર 3 વર્ષે આવે છે. તેમાં ખાસ કરીને સૂર્ય અને ચંદ્રની ગણતરી પ્રમાણેના દિવસો પ્રમાણે જે 30 દિવસ વધે છે, દર વર્ષે 10 દિવસ એમ વધે છે, એમ 3 વર્ષે 30 દિવસ થાય છે. તે 30 દિવસનો એક માસ થાય છે જેને આપણે અધિક માસ કે મલ માસ કહીએ છીએ. જ્યારે આ માસને આખા વર્ષના 12 માસ તરછોડતા અને તું તો વધારાનો છે, મલિન છે એવું કહેતા, ત્યારે આ માસ દુઃખી થઈને ભગવાન શ્રી હરિ પાસે જાય છે અને પ્રભુને પ્રાર્થના કરે છે, હે નાથ, હું અનાથ છું, મારો કોઈ સ્વામી નથી, 12 માસ મને તરછોડે છે, કારણ કે 12 માસના કોઈને કોઈ અધિષ્ઠાતા દેવ છે. એટલા માટે ભગવાન શ્રી હરિ દયાળુ નારાયણ અત્યંત પ્રસન્ન થયા આ માસ ઉપર અને કહ્યું, હે માસ, હું તને આજથી મારું નામ આપું છું. 12 માસ કરતાં પણ તારું મહત્વ વધી જશે. આજથી તારું નામ પુરુષોત્તમ માસ તરીકે ઓળખાશે. પુરુષોત્તમ માસ આ નામ સાંભળીને ઘણો પ્રસન્ન થયો અને તે પોતાના સ્થાનકે આવ્યો અને ત્યારથી જ તે પૂર્ણ પુરુષોત્તમ માસ તરીકે જાણીતો થયો. પુરુષોત્તમ ભગવાન સ્વયં કહે છે કે જે મનુષ્ય વિધિ અનુસાર આદરથી પુરુષોત્તમ માસનું સેવન કરે છે, વ્રત ઉપવાસ કરે છે, તેના કુળનો ઉદ્ધાર સ્વયં પ્રભુ કરે છે અને અંત સમયે પ્રભુની પ્રાપ્તિ થાય છે. જન્મ મરણના બંધનમાંથી, ઘડપણમાંથી, આદિ વ્યાધિમાંથી મુક્ત થાય છે. ભાગ્યશાળી સ્ત્રીઓ આ પુરુષોત્તમ માસનું સેવન કરે છે, સ્નાન, દાન, જપ, પૂજન કરે છે. તે સૌ સૌભાગ્યને પામે છે અને અંતે મોક્ષ ફળ. આ રીતે પુરુષોત્તમ માસનું મહત્વ વધી ગયું. પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા, ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની પૂજા થાય છે. સાથે જ ગોરમાની પૂજા થાય છે અને ગોરમા અર્થાત ગૌરી માતા, ગૌરી ગણેશજીની પૂજા કરીને ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે. કહેવાય છે કે રૂકમણીજીએ ગૌરી માતાજીની પૂજા કરી હતી. ગોપીઓએ પણ ગૌરી માતાજીની પૂજા કરી હતી. કાત્યાયની માતાજી અને ભગવાન શ્રી કૃષ્ણને પામ્યા હતા. એટલા માટે પુરુષોત્તમ માસમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણને, ભગવાન શ્રી નારાયણને પ્રાપ્ત કરવા હોય તો ગૌરી પૂજન કરાય છે. શિવજીના અર્ધાંગિની એવા ગૌરીજીની પૂજા કરીને ભક્તો મનવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. આ ગૌરી પૂજન કેવી રીતે થાય છે તે પણ જાણીએ, જેને કાઠાગોરમાનું પૂજન કહેવાય છે. કાઠાગોરમા અર્થાત જે નદી, તળાવ કે કૂવાની આજુબાજુની માટી હોય છે કે જે શુભ માટી કહેવાય છે, તે લઈ અવાય છે. તેમાં થોડી રેતી ભેળવીને તે માટીના 4 પિંડ કરાય છે અને વચ્ચે ગોરમાનું કે ભગવાન શ્રી કૃષ્ણનું સ્થાપન થાય છે. 4 પિંડ તે 4 દિશાના સ્વામી છે, દિગ્પાલ દેવતા છે. એવો પણ ભાવ રખાય છે કે ભગવાન જ્યારે પણ ધરતીલોક પર જન્મ ગ્રહણ કરે છે, શંખ, ચક્ર, ગદા અને પદ્મ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ ગ્રહણ કર્યો ત્યારે સ્વયં પ્રભુ પોતે અને બલભદ્રજી, પ્રદ્યુમન, અનિરુદ્ધ આદિ પોતાની લીલા સાથે જન્મ ગ્રહણ કર્યો હતો. એ રીતે આ ભાવથી પણ 4 પિંડ મુકાય છે અને વચ્ચે ગોરમા સ્થપાય છે. ગૌરી, ગણેશ, ગણેશજીની સ્થાપના થાય છે. નાનું એવું પિંડ ગણેશજીનું પણ રખાય છે. ત્યારબાદ 4 પિંડની પૂજા થાય છે. 4 પિંડમાં જનોઈ પહેરાવાય છે.
નાળાચડી દ્વારા તેને લપેટાય છે અને વચ્ચે જે ગોરમાં બિરાજમાન છે તેને તિલક, ચુંદડી ઓઢાડાય છે, પુષ્પની માળા પહેરાવાય છે અને ત્યારબાદ અબીલ, ગુલાલ, કંકુથી પૂજન થાય છે. ધૂપ, દીપ કરાય છે અને નૈવેદ્યમાં ફળ, ફળાદી ભોગ લગાડાય છે. સૂકો મેવો કે મીઠાઈ, સાકર ધરાવાય છે. જે આપણી પાસે હોય એ પ્રસાદીમાં ચડાવાય છે અને આમ ગોરમાની પૂજા થાય છે. પહેલા દિવસે શ્રીફળ વધારીને ગોરમાની પ્રાર્થના કરાય છે. હે માં, અમારી સેવાનો સ્વીકાર કરજો. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમની કૃપા અમારી ઉપર બની રહે, અમે તેમને પ્રાપ્ત કરી શકીએ, તેમના ચરણોમાં અમને સ્થાન પ્રાપ્ત થાય એવી કૃપા કરજો. અને આ રીતે ગોરમાને પ્રાર્થના કરાય છે અને નિત્ય સવારે વહેલા ઉઠીને આ જ ગોરમાનું સ્થાપન જે આપણે કર્યું હોય છે, બાજોટ ઉપર 4 પિંડ અને વચ્ચે ગોરમાં ગૌરી ગણેશની સ્થાપના કરેલી છે, તેને નિત્ય આખો માસ પૂજન કરાય છે. થોડું થોડું જળ અર્પણ કરાય છે અને અબીલ, ગુલાલ, કંકુ, પુષ્પ, ધૂપ, નૈવેદ્ય, દીપ આદિથી પૂજા કરાય છે. જ્યારે 30 દિવસ પૂર્ણ થાય, અમાવસ્યા આવે, ત્યારે અમાવસના દિવસે પણ સવારે પૂજન કરીને આ જ ગોરમાનું સ્થાપન છે, તે પિંડોનું જે સ્થાપન છે તેને નદીમાં વહાવી દેવાય છે અથવા કોઈ વૃક્ષ કે પીપળાનું ઝાડ હોય એને નીચે ત્યાં પણ મૂકીને જળ રેડાય છે, જેથી માટીમાં માટી ભળી જાય. આ રીતે ગોરમાની પૂજા થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા થાય છે અને નિત્ય આ પુરુષોત્તમ માસની કથા સંભળાય છે. આ રીતે આખો માસ ભક્તો પુરુષોત્તમ માસ ભક્તિભાવથી વિતાવે છે. પૂજા કરતી વખતે બહેનો એકબીજાનો હાથ ઝાલીને ત્યારબાદ આ ગીત કે જે આંબોડું જાંબોડું ગાય છે, કે જેમાં આંબોડું જાંબોડું કેરીને કોઠીંબડું, મેં દામોદરના તરિયા, લાડવા લાપસી સુવાળી સેવ, તમે જમો ને મારા દેવ, કારેલાની કઢી કરી, કટકો પાપડ કટકો વળી, દ્વારિકાના માર્ગે ચડી લ્યો, લ્યો બ્રાહ્મણ લેતા જાઓ, અમને આશીર્વાદ દેતા જાઓ, લાલા લાની તો મેર છે, તમ જમવાનું આપણે ઘેર છે, રજવાડેથી રાજ આવે, નિશાળેથી દીકરો આવે, બળી પિયરની વહુને આવે, સાસરેથી દીકરી આવે, અને બાઈ મારે તો પાછા ઘેર ઘમર વલોણે, પારણા ઝૂલે, મારે કપાળે ટીકો ને કેળે ડીકો, વળી વછેડાને વાડે તે પછી પાડા ફળ, ફળતી ખીચડીને સુવા વળે દીકરી, મારે તે વળી કેવા દુઃખ, ચારેકોર સાહેબી ને સુખ. આ રીતે નિત્ય ભજન છે, ધોળ છે, અષ્ટક છે, ચાલીસા પાઠ છે, એ રીતે ગવાય છે અને નિત્ય પૂજન થાય છે. આ પૂજા, લીલા, કથા સાંભળીને ભગવાનમાં મન પરોવાઈ જાય છે. પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન, જપનો મહિમા ઘણો છે. પવિત્ર તીર્થોમાં જઈને જો સ્નાન કરીએ, પૂજન કરીએ તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આ પુરુષોત્તમ માસ 3 વર્ષે આવે છે. આ વર્ષે અધિક જ્યેષ્ઠ માસ આવે છે. પહેલો જ્યેષ્ઠ તે અધિક માસ છે અને બીજો જ્યેષ્ઠ તે નીચ જ્યેષ્ઠ, એટલે કે તે જે નિત્ય જ્યેષ્ઠ માસ આવે છે તે જ છે. આ માટે અધિક માસમાં આપણે જેટલું પુણ્યદાન કરીએ તે ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર છે. જે ભક્તો વ્રત કરવા માંગે છે તે પહેલા દિવસથી જ સંકલ્પ કરે છે, એક ટાઈમ ભોજન લેવું છે કે આખો માસ ઉપવાસ કરવો છે. જો વ્રત ન થાય તો પણ ચિંતા ન કરવી, પ્રભુનું મનમાં સ્મરણ કરવું, ભાવથી પ્રેમથી પૂજન થાય, મનથી પણ પૂજન થાય છે. અને આપણા ઘરના મંદિરમાં જો ભગવાનની મૂર્તિ, ફોટો કે ચિત્ર બિરાજમાન હોય તો તેની પણ સાદી સરળ રીતે પૂજા થાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય આદિ જેમ આપણે એકાદશીમાં પૂજા ભગવાનની કરીએ એ રીતે પણ ભક્તો નિત્ય 30 દિવસ સુધી પ્રભુનું અલગથી પૂજન કરી શકે છે. જેવો જેનો ભાવ એ પ્રમાણે પૂજા કરવી. મંત્ર જાપ કરતા રહેવું, વિષ્ણુ સહસ્ત્ર નામ, ગીતાજીનો પાઠ, શ્રીમદ ભાગવત મહાપુરાણ છે, રામાયણ છે તથા પ્રભુના મંત્ર જાપ છે જે આપણને પ્રિય હોય છે તે નિત્ય આરતી કરવી, જો આવડતી હોય તો તેને થાળ ગાવો. આ રીતે આખા પુરુષોત્તમ માસમાં બહેનો, ભક્તજનો દ્વારા પૂજા કરવામાં આવે છે. પુરુષોત્તમ ભગવાનને કાલાવાલા કરે છે. જે ભક્તો ભાવ અને ભક્તિથી, પૂર્ણ શ્રદ્ધાથી અને વિશ્વાસ સાથે પાવનકારી અધિક માસ કે પુરુષોત્તમ માસમાં નિત્ય પ્રભુની સેવા કરે, પાઠ કરે, પૂજા કરે, બ્રાહ્મણોને દાન દક્ષિણા કરે, વિધિવત પૂજા કરી ભગવાનની કથા સાંભળે, તેને સંતાન સુખ, સંપત્તિ, આરોગ્ય, સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આથી
આધિ વ્યાધિ ઉપાધિનો નાશ થાય છે, સુખ સંપન્ન થઈને અંતે વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે. એવો મહિમા છે આ પુરુષોત્તમ માસનો. અને આ પુરુષોત્તમ માસમાં ઉપવાસ કોણે ન કરવો તે પણ જોઈએ. કોઈ રોગી બાળકો, વૃદ્ધો, સગર્ભા સ્ત્રી, તાવના રોગી, અનેક બીજા પણ રોગ હોય તેવા શરીરવાળાઓએ આ પુરુષોત્તમ માસ આખો ન કરવો. થાકેલા હોય, ભૂખ્યા થયેલા મનુષ્યએ પણ ઉપવાસ ન કરવો. ઉપવાસ કરવાથી જેના હાડકામાં દર્દ, મનમાં ભ્રમ, આંખોએ અંધાપો, હૃદયમાં અવરોધ અને શરીરમાં બહુ અશક્તિ દેખાતી હોય તેઓએ પણ ઉપવાસ ન કરવો. ઉપવાસ કરવા માટે શરીરમાં સમર્થતા હોવી જરૂરી છે. જે ઉપવાસ કરનારને જ ખ્યાલ હોય છે કે સંકલ્પ લેતા પહેલા ધ્યાન રાખવું. આખા માસનો ઉપવાસનો સંકલ્પ ન કરી લેવા. એકાદશી છે, પૂર્ણિમા છે, અમાવસ્યા છે, વ્યતિપાત યોગ છે, વૈધૃતિ યોગ છે, તેમાં વ્રત ઉપવાસ કરી શકાય છે, દાન પુણ્ય કરી શકાય છે, તેનું પણ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પુરુષોત્તમ માસમાં નિત્ય જો આપણે પ્રભુની સેવા કરતા હોય, કંઈ દાન પુણ્ય કરતા હોય તો પણ ઉપવાસનો લાભ પ્રાપ્ત થાય છે. સાચો ઉપવાસ તો એ જ છે કે આપણે પ્રભુની હૃદયથી પ્રાર્થના કરીએ, પ્રભુની નજીક રહીએ, નિંદા કોથળી ન કરવી, તારું મારું ન કરવું, પ્રભુનું સ્મરણ કરતા રહેવું અને સૌનું સારું ઈચ્છવું એ પણ એક જાતનો એક ઉપવાસ જ છે. એટલે કે પ્રભુની નજીક રહેવા માટે એક ખાસ ઉપાય છે. જો આપણે ભૂખ્યા ન રહી શકતા હોય તો પણ ચિંતા ન કરવી. કંઈક ને કંઈ નિત્ય અનાજનું દાન કરવું, કીડિયારું પૂરવું, પક્ષીઓને ચણ નાખવા, ગાય માતાની સેવા કરવી, બળદની સેવા કરવી. આ ઉપરાંત બીજા પણ અનેક જીવો છે, ઘોડા, ખચ્ચર, તેમને પણ ભોજન આપવું. હૃદયમાં દયા રાખવી. પ્રભુ ત્યાં વસે છે જેમના હૃદયમાં દયા છે, પ્રેમ ભાવ છે. પ્રભુ ભાવના ભૂખ્યા ભગવાન કહેવાય છે. નિત્ય આપણે જ્યારે પ્રભુની પૂજા કરીએ ત્યારે તુલસીદળ સમર્પિત કરવાના હોય છે. એટલા માટે નિત્ય આખો માસ તુલસીની સેવા કરવી, પીપળાના વૃક્ષના પૂજા કરવી, સેવા કરવી. પીપળાનું વૃક્ષ જે આપણે દેવમય માનીએ છીએ તે આપણને તાજી હવા આપે છે, ઓક્સિજન આપે છે. એટલા માટે પીપળાનું વૃક્ષ, તુલસી માતા તે આરોગ્યપ્રદ કહેવાય છે. આમ તો આખી પ્રકૃતિ દેવી જ છે, આપણને આરોગ્ય આપે છે. માટે પ્રકૃતિનું જતન કરવું, કોઈને ઠેસ ન પહોંચાડવી, કોઈને દુઃખ ન પહોંચાડવું, આપણું કર્મ ઈમાનદારીથી કરવું, કોઈને દુઃખ પહોંચે એવું વર્તન ન કરવું. આ રીતે પુરુષોત્તમ માસમાં સંયમથી, વિવેકથી રહેવું. પતિ પત્નીએ પણ સંયમ જાળવવો. આ માસ એવો છે કે જેમાં લૌકિક કાર્ય થતા નથી, પરંતુ પ્રભુ ભક્તિમાં જે કંઈ કાર્ય થાય, ઈશ્વરના કાર્ય થાય કે માતાજીની પાઠ પૂજા કરી શકાય છે, યજ્ઞ યોગ આદિ કરી શકાય છે, પરંતુ લગ્ન વિવાહ, મુંડન કે ગૃહ પ્રવેશ કરાતો નથી. એટલા માટે આપણે ધાર્મિક કાર્ય, યાત્રા, પૂજા એવું કરી શકીએ છીએ. તેમાં મનાઈ નથી, કારણ કે આ માસમાં ગ્રહોની ચાલ થોડી નબળી હોય છે. એટલા માટે આ માસમાં આપણે મનને પ્રભુમાં પરોવીએ અથવા સાત્વિક રાખીએ, ભાવ શુદ્ધ રાખીએ તો લાભની પ્રાપ્તિ થાય છે. આપણા સ્વાસ્થ્ય માટે શરીર સ્વાસ્થ્ય, મનનું સ્વાસ્થ્ય બંને જળવાઈ રહે છે. અધિક માસ કે જે 3 વર્ષે આવે છે, ભગવાન વિષ્ણુની પૂજા જેટલા માટે થાય છે, જે આ લોકના પતિ છે, સર્વસ્વ છે. આપણે જેમને માતા પિતા, ગુરુ કહીએ તેવા પ્રભુ છે ભગવાન શ્રી કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ, તેમની પૂજા થાય છે. જેથી આખા માસમાં આપણે જે પૂજા કરીએ તો પ્રભુ જેવા ગુણ આપણી અંદર સમર્થતા આવે. એટલા માટે આપણે તેમની પૂજા કરીએ છીએ. આપણે જ્યારે પણ કોઈકનું સ્મરણ કરીએ કે અતિ સ્મરણ કરીએ તો અતિ વાતો કરીએ ત્યારે આપણે પણ એના જેવા થતા હોઈએ છીએ. એટલા માટે જ જ્ઞાનીજનો કહે છે, અંત સમય સુધારવો હોય તો આજથી જ એવી ટેવ પાડીએ કે આપણે પ્રભુનું નામ સંકીર્તન કરીએ, પ્રભુની સેવા પૂજામાં લીન રહીએ, પ્રભુને યાદ કરીએ. આ 3 વર્ષે આવતા પૂર્ણ પુરુષોત્તમ માસમાં પ્રભુની નજીક જવાય છે કે જેમાં પુરુષોત્તમ ભગવાનનું ઘણું મહત્વ છે. આ માસમાં નિત્ય કાઠા ગોરમાની પૂજા કરીને, ભગવાન પુરુષોત્તમની કથા સાંભળીને આપણે પ્રાર્થના કરીએ. તો મિત્રો, આ મહિનામાં શ્રદ્ધા સાથે યથાશક્તિ પોતાના હાથે દાન કરીને, નામ જપીને
હૃદયથી ભગવાનની પૂજા કરવી. દાન ભલે મોંઘું હોય કે સસ્તું હોય, શ્રદ્ધા સૌથી મોટી વસ્તુ છે. વસ્તુ ભેદ નથી. પ્રભુ પાસે કોઈ ધનવાન કે ગરીબ નથી. દાન ભલે મોંઘું હોય કે સસ્તું, શ્રદ્ધા સૌથી મોટી વસ્તુ છે. વસ્તુ ભેદ નથી. તો આપ સર્વે મિત્રોને પુરુષોત્તમ માસના જય શ્રી કૃષ્ણ. આવા વધારે ને વધારે ધાર્મિક વિડીયો માટે ધર્મદર્પિત ચેનલ સાથે જોડાઈને રહો. જય શ્રી હરિ.